એક મિત્રએ મને પૂછ્યું કે શું દુહાની અંદર આપણો કોન્ટેક્ટ નંબર લખી શકાય? તો પહેલાના સમયમાં કવિઓ જ્યારે પ્રબંધ કાવ્યોની રચના કરતા ત્યારે પોતાનો ગ્રંથ પોતે કઈ સાલમાં લખ્યો છે એ સંવંત લખવા માટે પણ પોતે કવિતાનો જ ઉપયોગ કરતા. તો એ જ પદ્ધતિનો ઉપયોગ કરી અને મારો જે કોન્ટેક્ટ નંબર છે એને દુહામાં લખવા પ્રયાસ કર્યો. સિંધુ ખંડ સમેત રસ સહનપ જાણ સુજાણ દર્શન અરદિન માસરા પરિભ્રમ નખત પ્રમાણ. આની અંદર મારો આખો કોન્ટેક્ટ નંબર આવી ગયો. સિંધુ, સિંધુ એટલે સમુદ્ર, તો 7 સમુદ્ર કહેવાય, સપ્ત સિંધુ એનો 7. સિંધુ ખંડ 9 ખંડ કહેવાય એનો 9. સિંધુ ખંડ સમેત રસ સાહિત્યના 9 રસ કહેવાય એનો પણ 9. સિંધુ ખંડ સમેત રસ સહનભ જાણ સુજાણ. નભ એટલે આકાશ, તો આકાશ એટલે કાંઈ નહીં, ખાલીપો, આપણે જેને સ્પેસ કહીએ, તો એનો 0. સિંધુ ખંડ સમેત રસ સહનભ જાણ સુજાણ દર્શન હિન્દુ ધર્મના ષટ દર્શન કહેવાય. ષટ એટલે 6, તો એનો 6. દર્શન હર દિન માસરા, માસ એટલે મહિનો, મહિનાના દિવસો 30, તો 30. દર્શન હર દિન માસરા પરિભ્રમ, પરિભ્રમ એટલે ઈશ્વર, તો ઈશ્વર 1. પરિભ્રમ નખત પ્રમાણ, નખત એટલે નક્ષત્ર, તો ખગોળ શાસ્ત્ર અનુસાર નક્ષત્રની સંખ્યા છે 27, તો એનો 2 7. સિંધુ ખંડ સમેત રસ સહનભ જાણ સુજાણ દર્શન હર દિન માસરા પરિભ્રમ નખત પ્રમાણ. 7990630127.